હેલો એવરીવન, અનધર બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. આજે ભાઈ મસ્ત મજાના ઉઠી ગયા સવારના બોરમાં. કેટલા વાગ્યા તો બહુ થોડુંક મોડું જ ઉઠાઈ ગયું. આજે ભાઈ હોલીડે હતો તો મેં કહું ઉતારી. આજે હું તો 7:30 વાગે દરરોજ ઉઠી જતા હોય, એટલે આજે વહેલા ઉઠી ગયા હે. અને મમ્મી જો પૂજા કરે હે કૃષ્ણ કનૈયા લાલની, અમારા કાના ભગવાન. સ્નાન કરાવો હે? આ ડેકોરેશન છે લાલાનું. क्या कर रहे हो मम्मी? हिंदी में? हिंदी में हिंदी नलाती क्या क्या कर रहे हो? नलाती જોયું ભાઈ આપણું ગુજરાતીનું હિન્દી. नीलाती હે? नीलाती અમારે ભાઈ અહીંયા દુકાને હિન્દી ભાષી આવતા હોય ને તો એને ગુજરાતી જેટલું આવડે ને એટલું જ બોલે. ટૂંકમાં એને જેટલું આવડે છે એટલું બોલી દે, પછી પાછું હિન્દી ચાલુ કરી દે. આપણે ભાઈ ગુજરાતી કીધું એટલે પૂરું, જે લગી હિન્દી જ બોલવું. એકે શબ્દ ના આવડે તો એ હિન્દી જ બોલવાનું. ક્યાં નીલાતી હું नीलाती नो અમારા કૃષ્ણ કનૈયા લાલ ને સ્વેટર છે કે વાઘા મમ્મી? नहीं स्वेटर અઢિયા ક્યાં એટલી ઠંડી પડે છે. अब क्या कर रहे हो? तिलक. हाँ आ गया, हिंदी आई गई. यूपी बिहार मुखिया भी है मम्मी ना, ये आवड़ी गई. तिलक किसका तिलक? चंदन का चंदन का. अब कपड़े में बेसाड़ हिंदी में इसको बिछा देंगे इस तरह सिंहासन पे. मुंगुट कहाँ गया कृष्ण कन्हैया लाल? રેડી? આજે ભાઈ મારી બેનનો બર્થડે હે, તો પહેલા તો ભાઈ બધા એને હેપી બર્થડે વિશ કરજો. અને મમ્મીને રાખવું એ સ્ટેટસ જો એનું વોટ્સઅપમાં. મને કહે કે હેપી બર્થડે લખી દે આમાં. આમાં લખતા જાવ, હાલો હું કહેતો જાઉં. લઈ લ્યો મોબાઈલ, લખો એચ લખો. અહીંયા એચ 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 પછી એ ડબલ પી વાય 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 વાય. આ મેલી ગયો. આ ઈ જ છે ભાઈ. ભાઈ પેશ એટલે જો આ હે ને નીચેનું મોટું મોઢું, આ ઈ. હવે બી ફોર. જો આમ બર્થડે લખેલું છે, તને દેખાતું હોય તો આમાં ક્યાંય દેખાય છે ક્યાંય બર્થડે લખેલું? આખું આવી ગયું બર્થડે લખેલું. ગોડ બર્થડે લખેલું આખું. સ્પેલિંગ લખવાની જરૂર નથી. નથી દેખાતું? દેખાણું બર્થડે વચમાં? હાલ ક્લુ આપું વચમાં. હા શીખી ગઈ. હવે ઇમોજીમાં જવાનું. આ ડાગલો દોર્યો ને ઉપર, જો બ્લેક લીટીમાં ઉપર ડાગલો દોર્યો ઈ આ સાઈડનું આ ઈ. હા હવે કેક દેખાય? કેક હવે બીજું કઈ રાખું? કેન્ડી કે બીજી કેક કે કઈ? નહીં, કઈ નહીં, એકલું ઘણું. હવે શેર કરજો. લીલા કલરનું છે ને આ પોઈતે લખ્યું હવે હેપી બર્થડે. કોઈ લખી નથી દીધું. આમ જોતો કરી જતો રહી ગયું સ્ટેટસ. રહી ગયું. અને ભાઈ હમણાં ભાઈ મેં એક ઇન્સ્ટાગ્રામમાં રીલ શેર કરી. મમ્મી
તું પણ સાંભળજે. હમણાં ઇન્સ્ટાગ્રામમાં રીલ છે, મોટિવેશન વાળો વિડીયો બ્લોગ છે, એટલે થોડું મોટિવેશન છે મારી આ ગતિને. હમણાં ભાઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ શેર કરી અને એક જ મિનિટમાં ખાલી વધારે એટલા નથી ગયા, 200 વ્યૂ ગયા, ખાલી 200 વ્યૂ. ભાઈ 200 વ્યૂ એ આપણે મહેનત ના ને ભાઈ, એવી ખુશી થાય છે ને અત્યારે. શું કેવું મમ્મી? એક જ મિનિટમાં એને 200 જણાએ જોયું. મોટી સફળતા ના કહેવાય આ તો, પણ તોય ભાઈ આપણા માટે તો સારું જ કહેવાય કા મમ્મી, કે ભાઈ એને ટૂંકમાં મન તો એટલું બધું કંઈ આવડતું નથી ટૂંકમાં નથી. મેં યુટ્યુબમાં ખરેખર એ જોવા ગયો તો કે ભાઈ રીલ કેવી રીતના પોસ્ટ કરવી, મને રીલ રાખતા નથી આવડતી. તો ભાઈ હું એટલું કરી શકું તો તમે તો આમાં તો કેટલા માથા વેડા ભાઈ, કે ભાઈ એડિટિંગ જોરદાર આવે બધી. પણ હું સમાજના ડરથી ને કંઈ રાખે નહીં ટૂંકમાં. એટલે મારા ભાઈઓ વિડીયો બનાવવા માંડો, બરાબર ને? જો પેલા કેવું લાગતું હતું મમ્મી, હું મોબાઈલ લઈને આવ્યો ત્યારે પેલો વ્લોગ ભાઈ જોજો યુટ્યુબમાં, અમે આટો સરોવરનો બનાવ્યો હતો. આઈ થિંક હું ને કિશન ગયા હતા ને ભાઈ, કેટલા ટેક. જો આ જગ્યાએ ઊભીને જ, અહીંયા ઊભીને જ, અહીંયા જો અહીંયા કૃષ્ણ મેં કીધું બેકગ્રાઉન્ડમાં કૃષ્ણ કનૈયા લાલ અમારે આવે તો આપણે એનથી જ ચાલુ કરીએ. અને કેટલા કંઈક લગભગ 12 થી 15 આવી રીતના મોબાઈલ ચાલુ કરું, બોલું કંઈક વેલકમ ટુ માય ન્યૂ માય ફર્સ્ટ વ્લોગ ને ગમે બોલું ને પાછું બંધ કરી દઉં. ના સારું લાગે ડિલીટ કરું, પાછું બોલું. આવી રીતના જો મમ્મી કામ કરતી હતી ને મોબાઈલ લઈને આવ્યો, મમ્મી કેવી હરમ આવી હતી, સાચું કે? હે અત્યારે કઈ લાગે, કઈ ફરક પડે? ઈજી જઈ ઇંગ્લિશ બોલવા માંડી મારી મમ્મી. એટલે ભાઈ મોબાઈલ ઉપાડો અને વિડીયો બનાવવાનું ચાલુ કરો, બરાબર? તૈયાર થઈ ગયા અત્યારે. માં કા બનતવા જમણવામાં હિન્દી કા બા ભોજપુરી થઈ ગયો. કા હે બનતવા જમણવામાં राइस हाँ और राइस और पापड़ कैसा सेकेला या तरा हो? नहीं बाबा हिंदी भेगा दिया જા ભાઈ. અમારું ઘી કીટુમાંથી કર્યું ને મમ્મી? હા સોરી, માખણમાંથી. હાલો ભાઈ, માય મિસ્ટેક. કેટલા દિવસનું? હા 15 દિવસ જે માખણ કાઢે એમાંથી. હાલ હવે જમવાનું દે, ભૂખ લાગી ગઈ જોતાની. ચૂપ. મસ્ત મજાના ભાઈ જમવા બેસી ગયા. હવે અમારા ગરમા ગરમ ભાત. મેગી નાખી મમ્મી? રાઈસ લવર હે, રાઈસ લવર કા? ભાત હોય કઈ ના જાય કા મમ્મી? ભેગા પાપડ હે, રાઈસ છે. મમ્મીએ મરચાઈ કર્યા એના હાટું, ઈ તો એના હાટું કર્યા. મોરા હે તો હું ખાઈ. ઠંડી ઠંડી છાશ. અમારું ફેવરેટ તારક મહેતા. માં હિન્દીમાં કહી દે તો ખાવા આવો બધા જમવા. મમ્મી ખાને ખાના હું ચલો ખાને ખાના. અમાર ભાઈ કોન્ટેન્ટ આ જ છે. કાંઈ પણ કોન્ટેન્ટ બનાવવો હોય સારો તો મમ્મી આગળ મોબાઈલ લઈ જવાનો, વાત પતી ગઈ. ગાંડા ના કહેતા હોય તો ગાંડું ગઈ. મને તારે નો દેવો. હું क्या हिंदी में मेरे को नहीं देने का, मेरे को नहीं देने का, अपना ही उतार का. अपना अपना देखो. આમાંથી પૈસા ચાલુ થાય એટલે હું ભાગું આપી તને એમાંથી 1%. બરાબર? ડીલ ડન. હેન્ડશેક કર લે. હાલો ભાઈ જમી લીયો. ભાઈ મસ્ત મજાના ઉઠી ગયા, ભાત ખાઈને સૂતા હતા. અલગ જ નીંદર આવી ગયો જોરદારની. અમારા મમ્મીએ જો મૂકી દીધો ચા. આમ તો હું પીતો નથી ચા, પણ આજે ભાઈ ઈચ્છા થઈ, કારણ કે આજે હે ને પી નાખીએ. રગડા જેવી બનાવી છે. રગડા જેવી હે ને? હા. તો હવે ચા પી લઈએ ભાઈ, પછી જોઈએ હું પ્રોગ્રામ ગોઠવીએ હવે કઈ બાજુ જાય. તો ફાઇનલી ભાઈ રેડી થઈ ગયા, મસ્ત મોટું મોટું જોઈને રેડી થઈ ગયા. ના ત્યાં પ્રોગ્રામ બની ગયો મસ્ત મજાનો. પતંગ ઉડાડવાનો જો 150 વર્ષ જૂની પતંગ ઉગાડી અત્યારે.
ને કલર આઈકલા ફિરકી. મેં કહ્યું આજે આ પતંગ ઉડાડી નાખીએ ભાઈ, કારણ કે ભાઈ પતંગનો આપણે ફૂલ શોખ છતી છે. આપણા ફેવરેટ ફેસ્ટિવલ અત્યારે ગમે કરો ને તો પતંગ મકર સંક્રાંતિ એકલી ગમે ને. અને ભાઈ 3 મહિના પહેલા ઉડાડી લીધો દિવાળી ઉપર એમાં પતંગ ઉડાડ્યા. આ તો હવે નોકરીએ ધંધાને ચડી ગયા ને એ આવી રીતના ટાઈમ ના મળે, ટાઈમ મળે ત્યારે આવી રીતના એન્જોય કરી લઈએ. ચાલો હવે જાય ભાઈના ઘરે પતંગ ઉડાડવા. આવી ગયા હવે આગાશી ઉપર. પેલી આપણી પતંગ તૂટેલ ફૂટેલ ઉડાડવા જઈ રહ્યા છીએ. પિન્ટુભાઈ કઈ કહેવાનું? હા, જય શ્રી કૃષ્ણ. 2-4 પતંગ ઉડે છે ભાઈ, તો જોઈ લઈએ હવે. અહીંયા આ સાઈડ તો કોઈ ઉડતું નથી. પેસ લેવાવાળા કલર દોરો ના આપણા પિન્ટુભાઈ પતંગ ઉડાડી રહ્યા છે. દેખાય પતંગ? અહીંથી ઉડી વિન્ડો એક જો આપણી રેડ કલરની પતંગ હે ભાઈ. 2026 નો પહેલો બેચ આવી જા. ઉભા 2 મિનિટ ભાઈ. નીકળી ગયા. મસ્ત મજાના ભાઈ પતંગ જગાવીને આવી ગયા. જો પતંગ જગાવી અત્યારે આવી ગયા અત્યારે દુકાને. એ અમારી દુકાન. એ ભાઈ ગઈરા શું કરે? ધીમે ધીમે ભાઈ પપ્પા દુકાન વધાવે છે. અમારી શોપ ગજાનંદ સીટ કવર અને સ્કૂલ બેગ. કોઈને પણ સ્કૂલ બેગ કે કંઈ લેવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં નાખી દે એડ્રેસ. રૈયાદા રોડ રામાભાઈ ચોકડી, જો અહીંયા લખ્યું જ છે. તો ભાઈ ઘરે મસ્ત મજાના સક્સેસફુલી લોડિંગ થઈ ગયા. દુકાનેથી પતંગ ચગાવી લીધી, દુકાને બેસી લીધું, બધું કરી લીધું. હવે બેસી ગયા હે જમવા. તો આજનું અમારું મેનુ હે ભાજી ને મમ્મી, પાલકની મેથીની ભાજી, સિંગ ભજીયા, છાશ, અમારો ફેવરેટ સંભારો, યેલો કલરના રોટલા, લસણિયા રોટલા. આ તો અમારું ફૂલ મેનુ જો. અને જો આજના વ્લોગમાં તમને મજા આવી તો પ્લીઝ મારા વાલીડાઓ વ્લોગને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ઠોકી જ દો મારા વાલીડાઓ. બરાબર ને મમ્મી? કહી દે તો. શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હું